અમરેલીનું લીલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે। આપણે જોયું હતું કે લીલિયાના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ એ બાદ જ્યારે ગ્રામસભા યોજાઈ ત્યારે લોકો દ્વારા આ ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સીધા સવાલ ઉભા કર્યા છે અધિકારીઓ ઉપર। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત એ વિકાસવંતું ગુજરાત છે, પરંતુ આજે પણ આ ગુજરાતના ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં લોકો નાની નાની વાતને લઈને જે તે સમયે અધિકારી પાસે જતા હોય છે ત્યારે અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય છે। આવી જ કંઈક ઘટના લીલિયામાંથી સામે આવી છે। લીલિયાના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા, એ બાદ ગ્રામસભા યોજાઈ અને હવે જ્યારે ગ્રામસભા યોજાઈ ત્યારે કોઈ જ અધિકારી હાજર ના રહેતા લોકો દ્વારા આ ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો। અને જે ગટરનો પ્રશ્ન છે તે છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન છે, તો કેમ કોઈ અધિકારી ગ્રામસભામાં નથી આવતું, એવા પણ સીધા સવાલો પૂછવામાં આવ્યા છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। જી સંજયભાઈ, આજ રોજ ગ્રામસભા યોજવામાં આવી હતી, જે ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી છે, તેનું કારણ શું, વાત કરો ને। આજે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન જે ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઇજનેર સાહેબ, નાયબ કાર્યપાલક ઇજનેર સાહેબ, ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા। માત્ર ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સદસ્યો જ હતા, માટે આ ગ્રામસભા આજે મોકૂફ રાખવામાં આવી છે। આમ છે શું હોતો છે ને આજે ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, ગટરનો એક મોટો પ્રશ્ન છે, શું? હું વિજયભાઈ શેખલિયા, લીલિયા ગ્રામ પંચાયત સરપંચ। હવે આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં, ગ્રામજનો 100-125 માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ અહીં હાજર નથી, કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના, એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી। ગટરનો એક પ્રશ્ન છે, શું તો? ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલિયાની અંદર, એ પાણીના નેરું જે પાણીનું કાયમ માટે હલાણ છે, એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે। ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં, ગાળ નહીં નીકળે, કોઈ પ્રેશર નહીં લાગે, અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે। શું માગણી છે? માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલાણ ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું। તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે। જી, આજ રોજ લીલિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા કારણોસર ગ્રામસભા રદ થઈ, વાત કરો ને। આજરોજ લીલિયા ગ્રામ પંચાયત તરફથી સરકારની આ વર્ષની છેલ્લી ગ્રામસભાનું આયોજન થયેલું હતું। એમાં ગ્રામ પંચાયત તરફથી લીલિયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે તેમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો, પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી, એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા। અને હાલ લીલિયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે, એ સળગતો પ્રશ્ન છે, કારણ કે એમણે અત્યારે ગટર છે એ ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ છે એ શરૂ કર્યું છે અને એવું કહે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું। આ બાબતે આજરોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા, પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગ્રામ લોકોએ બહિષ્કાર કર્યો છે। અને હાલ જે આ ગટર અને વાસ્મો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે, બરાબર। અને આજરોજ એવો પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા છે એ ટૂંક સમયમાં એટલે વહેલામાં વહેલી ગ્રામસભા લીલિયાને મળે અને માનની કલેક્ટરશ્રી તથા માનની ડીડીઓશ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર જ્યાં છે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી હોય કરી નોટિસ આપી, કારણ કે આ સરકારશ્રીની છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ભોળીને પી જતા હોય તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે, જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે। ઇમરાનભાઈ, આજે આ જે સમાચાર તમે લ્યો છો તે સમગ્ર ગુજરાતની અંદર અથવા ઉપલા અધિકારીઓને મળે અને આ નથી આવ્યા એ અધિકારીઓની ઉપર કાયદાકીય પગલાં લઈ અને એમને ખરેખર એની ઉપર યોગ્ય પગલાં લેવા જોઈએ એવું મારું સૂચન છે।
એમ પણ કઈ રીતે આવશે? આપવી જોઈએ ને. ગ્રામ પંચાયતના લોકો આવ્યા ગ્રામ પંચાયતની છે. મારા ખિસ્સામાંથી કોઈ 10 રૂપિયા કાઢીને મારે જ કહેવાય ને. એમની આખી કમિટી બનેલી છે, ગટરની આખી કમિટી બનેલી છે, બરોબર છે? કમિટીમાં કોઈ તો એને નોટિસ આપો પોલીસ બધું આપી દીધેલું છે, નોટિસ આપી એવું કીધું કોઈ પણ નહીં 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 એ પછી બીજનભાઈ પહેલા ધંધો કેટલી છે કરવાનો છે ના હું તને પાઈ દે અહીંયા કેટલે હું થાય તમે ઉભા થઈને આજે ગ્રાન્ટ પડી છે ને 13 લાખ રૂપિયા ઈ હવે હાલો ગટર સમય રહી ગયો એટલે આપણે કામ આપ્યું છે કામ નક્કી કરે કે તમારે કામ આપવું જ નહીં એ પૈસા વયા જાય ને તો આમાં બધા 31 સુધી ગ્રાન્ટ વાપરે ભલે કોને બધા પેલી વખત આ બાજુનો વાતમાં હું કામ ભાગ બટાઈમાં તો કોઈ ન થતી એટલે બાજુ કેટલું ના ટાકા કેટલું ના હડી જાય તેથી તમને આ મોટો અત્યારે કઈ 4 વર્ષ વી ગયા આ 15 લાખ નો ભાગ પાડવાનો છે એટલે આવે બોલો 4 વર્ષ ભાગ પાડવા હમણાં આવશે આ પૈસા તો કેટલું ના બધા નજરમાં 5 વર્ષથી આવ્યા છે અત્યારે વી ગયા તો 5 વર્ષ અત્યારે કેમ બધાને સાંભળ્યા પેલે કરી જ નાખ્યું તો આપણે ક્યાં ના પડતા હતા તેથી એમ કીધું ગ્રાન્ટ મેં કીધું એમ ગ્રાન્ટ જે કોઈ કોન્ટ્રાક્ટર આવશે ગટરનો તેને તમામ મેન્ટેનન્સ કરવાનો છે આ ગ્રાન્ટ ગામના આમ લેવાનો હોય પછી નો ખબર પડે એટલે અમારી માંગણી છે અને લાગણી આમાં વાપરવાની નથી એટલે તમારા પંચાયતની કોઈ પણ પૈસા આવે ને હવાર અઠવાડિયા પછી પૂછો ગામમાં તો પગાર નથી થાય લાઇટ બિલ ભરાય એમ નથી લેમ્પ લેવાય એમ નથી તો ઓલા પૈસા એમાં વાપરો ને પગાર કરવાનો વાલ્મીકી સમાજ નો પગાર નથી જોઈ કોઈ હોય તો બોલો ભાઈ કેટલા મહિનાનો પગાર બાકી છે એ કોઈ વાલ્મીકી સમાજ નથી અહીંયા આગળ બોલાવું તો એનો પગાર કરો ને પગાર પણ નાના પંચમાં સાહેબ મારું કહેવાનું એ છે કે લોકો તમે એનો નાના માણસોનો પગાર નહીં કરો મોટા હોય ગામ સફાઈ નહીં થાય નાના પંચમાંથી પગાર કોઈનો થાય છે પેલા કરો બીજા હેતુ નો થાય તમે એ પ્રમાણે પંચાયત કરો નાયક એમ નો થાય એને આ બધી કરી છે ઈ ક્યાં અહીંયા લાવવાનું છે મંત્રી કે છે એ વાત સાચી છે હવે બીજી વાત હું આખા તાલુકામાં 2 દૂધા ખાતાને શું હતો બાકી બધા ખોટા બધા દૂધા ને વીકું અને બાકી બધા સમુદ્ર દાદા ભાગ પાડવાની હાટવા 15 લાખ રૂપિયા વાપરી નાખો પૈસા ક્યાંય નો જાય આ ગ્રાન્ટ વાપરવા દેવાનો નથી ગામના હારા હેતુમાં ક્યાંય નો જાય હારા હેતુમાં વાપરવાની છે જે કોન્ટ્રાક્ટર આવે ઘર કનેક્શન દે ઈ જે ભાંગતૂટ થાય એને રિપેરિંગ કોઈ પંચાયત 1 રૂપિયો દે નહીં કિંમતમાં વિયા જાય ગટરના કોન્ટ્રાક્ટર આવે એની રૂબરૂમાં રજૂઆત કરી ગ્રામ પંચાયત ભોગવશે નહીં ગ્રામ પંચાયતમાં પગાર કરવાના પૈસા નથી તો હું કામે 13 લાખ રૂપિયા નાના પંચની ગ્રાન્ટ ગ્રામ પંચાયત વાપરે મંડળની ગ્રાન્ટ નથી આવી ગયા 2024 નો બીજો હપ્તો આવ્યો છે 13 લાખ આસપાસ
એટલે 13 લાખમાં આપણે આયોજન કરવાનું છે. મેક્સિમમ 13 લાખ આપણે રાખીએ, પછી ભલે ખર્ચ 5 લાખનો થાય તો એમાં ઉધારવાના 5 લાખ જ આવે, 13 લાખનો થાય. પણ આપણે એસ્ટિમેટ ઈ પ્રમાણે બની આવે કે 2500 કે 3000 કલેક્શન થાય તો ઈ રિપેરિંગ આપણે એમાં પંચાયતી વ્યવસ્થા કરવી પડશે. અને ઈ ગ્રાન્ટ છે ઈ પાછી છે આપણા પગારમાં વાપરી નથી શકાતી. આ ભાઈ જે કહે છે કે પગાર કરવાનો કેન્દ્રની ગ્રાન્ટ આપણે અહીંયા પગાર કરવાનું કે વાપરે, એ તમે ગામમાં તો વાપરો છો કે નહીં? એ કોઈ અધિકારી હાજર નથી. કેટલા જણા હારે છો? આને ઉઠી કરો. મારી હારે કેટલા જણા છો? આ ગામનો આ ગ્રામ સભાનો બહિષ્કાર કરો ભાઈ. તું મારા કેડે આવજે. ન્યાય આવી, હું કેડે આવી, હું તો ગમે ત્યાં આવી, ગામ આટલું ગમે ત્યાં જાય. એટલે કેડે આપણે વિડીયો બનાવવો છે. ભાઈ એ તો આપણે કરી અને જે રોડ તૂટશે ને વચ્ચેથી ઈ હાંધી દેવું, પણ સાઈડમાં જે નળ કનેક્શન અને ગટર કનેક્શન જે તૂટશે ગામ હેરાન થાય. આ ઠરાવતા એટલે ગામ હેરાન થાય. હું સાંભળું છું પણ તમે સાંભળતા જ નથી, વાત જ નથી સાંભળતા તમે. અમારે વિડીયોમાં આવી જાય એટલે બસ કોઈ પણ અધિકારી અહીંયા હાજર નહીં રહે ત્યાં સુધી ગ્રામ સભા નહીં. જે અધિકારીને જાણ કરી હોય એને જાણ કરો, જેને લેખિતમાં એનો લેખિતમાં આપો, જે તમારે લખવું હોય કે આ અધિકારી હાજર ન રહેતા આ ગ્રામ સભા મોકલો લખો. અને એની ઉપર કાયદાની ફરજ છે એજન્ડા બજાવવાની. અમે બધાય નો રહેવું ઈ અધિકારી નો રહે તો અમારે શું કરવાનું? સહી કરી દેવાની. આપણે લખી નાખ્યું કે એજન્ડામાં જાણ કરેલ જે વ્યક્તિ હાજર રહે તો અમારે શું કરવાનું? અમારા પ્રશ્નોની છે એનું શું કરવાનું? હાલો હું એમ કહું છું ગ્રામ સભા ખનનમાં આવે એવું માનવાનું. પંચાયતમાં પડી રહે એટલા માટે જ આપણે ભેગા છે. નહીં સાહેબ, તમે હજી હું બહુ સ્પષ્ટતાથી કહું છું, તમે સાંભળો. બહુ સ્પષ્ટતાથી કહું છું, અમારે બેહવું નથી. તમે સાંભળો. ગયા વખતે જે ટેન્ડરિંગ થયું એની અંદર 90 દિવસની મર્યાદા આવી કેવી છે ભાઈ કનેક્શન દેવાની? જઈએ કે તમે પંચાયત દ્વારા હું કામ ન દઈએ ક્યાં? હું કામ ન દઈએ ક્યાં? સાહેબ, ગયા વખતની 90 દિવસની મર્યાદા પૂરી થઈ ગઈ છે. કનેક્શન પંચાયત દઈ નથી શકી એટલે આ નવું ટેન્ડરિંગ થયું છે. સમજો તમે. અંદરો અંદરના વિશ્વાસ ગયા હતા એને તો ત્યાં ટીડીઓએ કીધું હતું. ટીડીઓએ ને હું એકલો નથી બોલતો, હજી મારી રેકોર્ડિંગ પડ્યા ગઈ ગ્રામ સભાના રેકોર્ડિંગ પડ્યા દાદા. ટીડીઓ અને સરપંચે સ્વીકાર્યું કે અમારી પંચાયતના અંદરો અંદરના વિખવાદના કારણે કનેક્શન છે. અમારી પાસે કોઈ નાનો પડી શકે. તમે બોલેલા છો, હું નથી બોલ્યો. મારી વાત એ છે લીલિયા ગ્રામ સભામાં ગટર અને નલ સે જલ યોજના અંગે રજૂઆત કરાઈ હતી. લીલિયાની ગ્રામ સભા અધિકારીઓ હાજર ન રહેવાથી સ્થાનિકો છે લોકો રોષે ભરાયા હતા. અધિકારીઓની ગેરહાજરી વચ્ચે ગ્રામ સભા છે તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો ને મોકૂફ પણ રાખવામાં આવી હતી કે અધિકારીઓ કેમ કોઈ સવાલ નથી સાંભળતા. આની પહેલાની ગ્રામ સભામાં પણ ગટરને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. એ સમયે પણ અધિકારી દ્વારા કોઈ જ વાત કરવામાં નહોતી આવીને હવે જ્યારે લીલિયાના સરપંચ સસ્પેન્ડ થયા બાદ આ ગ્રામ સભા કરવામાં આવી હતી ત્યારે કોઈ જ અધિકારી કેમ હાજર ના રહ્યા તે સવાલોની સાથે સ્થાનિક લોકો દ્વારા આ સમગ્ર ગ્રામ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો અને એવું પણ કહેવામાં આવ્યું કે જે ગટરનો પ્રશ્ન છે તે હજી સુધી યથાવત છે. શું અધિકારીઓની જવાબદારી નથી આવતી કે જે ગામના લોકો છે એ લોકોના પ્રશ્નો સાંભળવા, તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું? જો કે અત્યારે હાર ગામ લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તે લોકો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અધિકારીઓની ગેરહાજરીને કારણે તે લોકો અત્યારે હાલ મુસીબતમાં છે અને એવામાં પણ જે રીતે આખી ગ્રામ સભા છે એને મોકૂફ રાખવામાં આવી છે, બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.